તમે વાહનનો નંબર, જન્મદિવસ, આધાર કાર્ડ કે પછી અન્ય કોઈ દસ્તાવેજના આધારે બનાવો છો તો હવે પછી બંધ કરી દેજો, કારણ કે અમદાવાદની નિકોલ પોલીસે એક એવો ચોર પકડી પાડ્યો છે જે ટુ વ્હીલરની ડેકીમાંથી પર્સ સહિતના દસ્તાવેજ ચોરી કરીને એટીએમના પિન જાણી લેતો હતો અને એટીએમમાંથી રૂપિયા સાફ કરતો હતો। નિકોલ પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા મોહમ્મદ મુંડાવાલાને પકડી પાડ્યો છે, જે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરતો હતો। તે ટુ વ્હીલરની ડેકીમાંથી પર્સ રોકડ ચોરતો હતો। આ શખ્સે વધુ રૂપિયાની લાલચમાં શાતીર દિમાગ દોડાવ્યું હતું અને વાહન નંબર, જન્મ તારીખ અને આધાર કાર્ડ મારફતે એટીએમના પિન જાણીને ચોરી કરવા લાગ્યો, જેના 2 ગુના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા। આરોપીના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે સફેદ એક્ટિવા લઈને જતો દેખાય છે, પરંતુ શાતીર ચોર ભૂલી ગયો કે પોલીસ તેના કરતાં પણ વધુ ચતુર છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને આરોપીને છેવટે પકડી પાડ્યો છે। પર્સમાંથી કે વ્હીકલની ડેકીમાંથી એટીએમ કાર્ડ કે આધાર કાર્ડ કે એનું લાયસન્સ કે ઇલેક્શન કાર્ડ કે આરસી બુક આવું કંઈ પણ મળી આવે તો જે પોતે છે એટીએમ છે, એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે જે પણ એને અંદરથી બીજા ડોક્યુમેન્ટ મળેલા હોય, તે ભાઈ આરસી બુક છે કે આધાર કાર્ડ છે, એના આધારે જેનું એટીએમ કાર્ડ છે તેનું એ બર્થ ડેટ અથવા તો વ્હીકલ નંબર અથવા તો એનું કોઈ પણ કોમ્બિનેશન કરીને એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનો ટ્રાય કરતો હતો, જેના આધારે એને નિકોલ પોલીસ સ્ટેશનનો ગુનો છે, એમાં એકવાર રૂપિયા ઉપાડેલા છે, અન્ય એક ગુનામાં એણે એટીએમમાંથી રૂપિયા ઉપાડેલા છે। તો પોલીસે આરોપી પાસેથી 58,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ પહેલા તેણે 8 ગુના આચર્યા હોવાની વિગતો સામે આવી। આથી પોલીસે તમામ ગુનાની માહિતી મેળવીને આ કેસમાં તપાસ આરંભી છે। મહત્વપૂર્ણ છે કે લોકોએ પોતાના પિન વધુ સેફ હોય તેવા બનાવવા જોઈએ, તેમજ ટુ વ્હીલરમાં પર્સ સહિત આધાર કાર્ડ, લાયસન્સ જેવા દસ્તાવેજ ન મૂકવા જોઈએ। અને એનું વ્હીકલ અને એની જોડે જે કાર્ડ હતા એની રિકવરી કરવામાં આવેલી છે અને નિકોલમાં 2 ગુનામાં અટક કરવામાં આવેલો છે, તેમજ તેની સોલા પોલીસ સ્ટેશન દ્વારા પાસા કરવામાં આવેલ છે। આરોપીની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 8 ગુના નોંધાયેલા છે અને જે આરોપી છે એ આવી રીતના જ ચોરીનું જ કામ કરે છે, એ સિવાય પરમાનન્ટ એનું કોઈ કામ નથી કરતો। સુરેન્દ્રનગરમાં